ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, શું કહેવા માંગો છો? સાચું, પણ 30 વર્ષ પહેલા હમ. કે જ્યારે ડૉક્ટરને ઇન્ટરેસ્ટ નહોતો કે પેશન્ટને હેરાન કરવાના, હમ. એટલે હેરાન મતલબ એટલે કે ડૉક્ટરને ખબર છે હમ. કે આને તાવ આવેલો છે, હમ. અને મેં ભણેલા છે કે તાવ ઠંડી રાઈગર સાથે અને પરસેવા સાથે આવે એટલે મેલેરિયા જ હોય. હમ. તાવ આવે છે, તાવ જતો રહે છે, પછી વ્યક્તિને ખબર નથી પડતી, તેને ખબર છે વાયરલ છે, હમ. પણ મારે હેરાન એટલે એને ભટકાવા છે કે તમે રિપોર્ટ કરાવો, ઉધરસ શરદી તાવ સાથે છે તો સીટી સ્કેન કરાવો. હમ. પેલો દર્દી કહે છે મને ચાલવામાં દુખે છે, મારી પાસે પૈસા નથી, તો બી એન્જિયોગ્રાફી કરાવો. એટલે ભગવાન હતા 30 વર્ષ પહેલા એક જ ડૉક્ટર હતા, માથાના, પેટના, હૃદયના, ગેસના, પગના, બધા. હમ. અત્યારે ડૉક્ટર એટલે એક પેડ પ્રોફેશનલ પર્સન કે જે તમને આજે કંઈક તકલીફ થાય છે એને ઘટાડે. હમ. જેમ કે ભૂખ લાગે છે તો પાણીપુરીવાળો પાણીપુરી ખવડાવે છે, તો એ ખાવાનો ડૉક્ટર બની ગયો. તમારે ઈઝ વધારે છે, જે તમારે ડેઈલી તમને જે તકલીફ થાય ને સોલ્વ કરવાના વ્યક્તિ એટલે ડૉક્ટર. અને આજે નથી રહ્યા. 10,000 2 થી 3 જણા હશે, પણ પ્લીઝ થોડાક આપણને એટલું સારું બિરદાવું મળેલું છે, એ નામના મળી છે કે આવું એક સ્લોગન બન્યું છે કે ભાઈ ડૉક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ. હમ. તો કંઈક તો હશે ને પહેલાં. તો પ્લીઝ થોડુંક કરો કે જ્યાં તમને તમારી નીડ પૂરી થઈ ગઈ છે, તમારો લાઈફનો ગોલ સેટ થઈ ગયો છે, તો પ્લીઝ લોકોને ભટકાવોની સેવા કરો. અને ઓલવેઝ સારું બોલો, ખરાબ તો બોલો જ નહીં, હમ. તો તમે ભગવાનનું રૂપ બનશો. સાહેબ, આ માર્કેટમાં B12 અને D3 ના જે રિપોર્ટ થાય છે એના વિશે તમારે શું કહેવું છે? B12 અને D3 તમે વાત કરીને તો સુરતની અગર ટોપ 3 કંપની છે ને, હમ. એનું દિવસનું ટર્નઓવર એટલું નહીં હોય એટલું જેટલું B12 અને D3 ના રિપોર્ટના પૈસા થાય ઓહ. અને એની દવાના. હમ. તો વ્યુઅર્સને બેસ્ટ સજેશન, B12 અગર ઓછું છે કોઈનું, હમ. તો એક જ એવું ઔષધિ છે કે ઝાડ છે સરગવો, કે એમાં પાણીની જરૂર નથી, ખાતરની જરૂર નથી કે પેસ્ટિસાઇડની જરૂર નથી. સરગવાની સિંગને સુકાવો અને એનો પાવડર બનાવી 1 ચમચી ગરમ દૂધ સાથે અથવા ગરમ પાણી સાથે રાત્રે લ્યો, B12 આપોઆપ વધી જશે. અને બીજી વસ્તુ, સવારે ઉઠો છો તો ગરમ પાણી સાથે જે તમારું થૂક છે એને ગળી જાઓ, એ તમારું B12 ફ્રીમાં વધારશે. સેકન્ડ, D3 માટે બેસ્ટ સજેશન, તડકામાં 25 મિનિટ રહો, ફ્રીમાં B12 અને D3 કરેક્ટ કરો, ના કે તમે ઇન્જેક્શન અને દવા પાછળ પૈસા સ્પેન્ડ કરો. અને એક મારો બીજો ક્વેશ્ચન એક અંગત એ પણ હતો કે ચાલો ઓછા પૈસે ઓછું ખાઈને અને એ બધી રીતના વેટ લોસ ઓછો કરવો હોય તો કોઈ એવો ઉપાય તમે આપી શકો ખરા?